હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 5. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે એક જ સમયે અનેક ઉપયોગકર્તાઓને સેવા આપવી, જે આપણે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો હતા એમાંથી. હવે આજે આપણે વાત કરીએ સલામતી પૂરી પાડવી. તો જ્યારે એક જ કોમ્પ્યુટર સિસ્ટમ અનેક ઉપયોગકર્તાઓ એકસાથે ઉપયોગ કરતા હોય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઉપયોગકર્તા વચ્ચે અમુક જુદાઈ પૂરી પાડવી જોઈએ, એટલે કે અલગ રાખવું જોઈએ થોડું, જેથી એક ઉપયોગકર્તા બીજા ઉપયોગકર્તાના કામમાં ખલેલ ન કરી શકે. પણ એ સાથે સાથે જ્યારે સહિયારા પ્રોજેક્ટ ઉપર અનેક વ્યક્તિઓ સાથે મળીને કામ કરતા હોય એ સમયે કેટલાક સાધનો, એટલે કે જે રિસોર્સ છે એનો ઉપયોગ બધી વ્યક્તિઓ કરી શકવા પણ સમર્થ હોવા જોઈએ. આ કારણથી ઓપરેટિંગ સિસ્ટમે એવી સલામતી વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ કે જે સાધનોના અધિકૃત ઉપયોગને પરવાનગી આપે, સાથે સાથે બધા બિનઅધિકૃત પ્રયત્નોને કડક રીતે અસ્વીકૃત કરવાની ખાતરી પણ આપે. આધુનિક ઓપરેટિંગ સિસ્ટમની રચના આ પ્રકારની સલામતી પૂરી પાડે છે. એટલે કે જ્યારે કોઈ એક જ કોમ્પ્યુટર સિસ્ટમ હોય, બરાબર, અને એની અંદર જે ઉપયોગ કરતા, એટલે કે જે યુઝર હોય એ એકસાથે ઉપયોગ કરતા હોય ત્યારે જે ઓપરેટિંગ સિસ્ટમને શું કરવું પડે, અલગ અલગ યુઝરને અલગ અલગ એના જે ડેટા છે અલગ થોડા પાડવા પડે કે આનું નામ, આની ડેટા છે, આના ડેટા છે, બરાબર. એના માટે, કેમ કે જો બધું ભેગું થઈ જાય તો પછી કયો ડેટા કોનો છે ખબર પડે નહીં. એટલે ઓપરેટિંગ સિસ્ટમમાં તમારે જે યુઝર હોય, યુઝરે થોડીક અલગ જે હોય, બરાબર, તમારે વસ્તુ તમારી થોડીક અલગ રાખવી જોઈએ, જેનાથી એક યુઝર છે બીજા યુઝરનું જે કામ હોય એમાં ખલેલ ન કરી શકે. પણ સાથે સાથે એ બી આપણે જોવું પડે કે જ્યારે એ બધા જ્યારે એક જ પ્રોજેક્ટ બનાવતા હોય, બરાબર, અને એની અંદર જે ડેટા જોઈતા હોય, હવે એ ડેટા બધાને કામ આવે એવા હોય, બરાબર, તો એના માટેના ડેટા પણ એમને બધા ત્યાં મળતા હોવા જોઈએ. એટલે કે બધા જે ડેટા છે એ બધા યુઝર, ડેટા એક જ હોય પણ એકના એક ડેટા બધા યુઝરને યુઝ થાય એવી રીતે ત્યાં હોવા જોઈએ. પછી છે કે સાધનોના અધિકૃત ઉપયોગને પરવાનગી, એટલે જે ઓથોરાઇઝ સાધનો છે, બરાબર, અને જે અનઓથોરાઇઝ સાધન છે, એટલે કે ઓથોરાઇઝ સાધન છે, બરાબર, એને પરવાનગી આપવી, કે એને પરમિશન આપવાની કામ કરવા માટે, અને જે અનઓથોરાઇઝ છે એને અસ્વીકૃત કરવાની કડક રીતે, બરાબર, એટલે કે સ્ટ્રિક્ટલી એને ફોલો કરવાનું, કે જે વસ્તુ ના જ હોવી જોઈએ ના જ થવી જોઈએ. તો કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગથી દૂર એકાંતમાં હજારો કિલોમીટર દૂર રહેલી કોમ્પ્યુટર સિસ્ટમને એક્સેસ કરવી શક્ય છે. જે સંસ્થાઓના વિશ્વભરમાં અનેક કાર્યાલયો છે અથવા સેલ્સમેન અને મેનેજરો કે જેને ખૂબ મુસાફરી કરવા છતાં ઓફિસ કોમ્પ્યુટરનો એક્સેસ જરૂરી હોય છે, એવી વ્યક્તિઓ માટે આ સગવડ એક આશીર્વાદ સમાન છે. પણ આ સાથે અન્ય વ્યક્તિના કમ્પ્યુટરને બિનઅધિકૃત એક્સેસ કરીને દુરુપયોગ થવાની શક્યતા પણ રહેલી છે. આવા જોખમો સામે રક્ષણ આપવા માટે આધુનિક ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક પાયારૂપ રચના સલામતી પૂરી પાડે છે, પણ તે પર્યાપ્ત નથી. એટલે કે કોમ્પ્યુટર નેટવર્ક જે છે, બરાબર, તો ઇન્ટરનેટના ઉપયોગથી દૂર, એટલે કે કોઈ પણ જગ્યાએ આખા દુનિયામાં કોઈ પણ જગ્યાએ એકલા હોય કે ના હોય, બરાબર, તો કોઈ પણ જગ્યાએ હજારો કિલોમીટર દૂર રહીને તમે કોમ્પ્યુટર સિસ્ટમને શું કરી શકો છો, એક્સેસ કરી શકો છો, એટલે કે એનો ઉપયોગ કરી શકો છો. તો જે સંસ્થાઓ, એટલે કે જે ઘણી એવી સંસ્થાઓ છે જેની અમુક ઓફિસ અલગ અલગ આખા દુનિયાભરમાં હોય છે, બરાબર, તો એ વખતે સેલ્સમેન કે મેનેજરો હોય, બરાબર, તો સેલ્સમેન કે મેનેજરો મુસાફરી કરતા હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય, એ વખતે એમના ઓફિસ જે કોમ્પ્યુટર હોય, એટલે કે ઓફિસમાં જે કોમ્પ્યુટરનો યુઝ કરતા હોય, એમને રસ્તામાં ક્યાંય જરૂર પડે તો એ શું કરે, ડાયરેક્ટ ત્યાં મુસાફરી કરતાં પણ એ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે. ઓકે. પછી છે અન્ય સામાન્ય સેવાઓ પૂરી પાડવી. એટલે કે ઉપર જણાવેલા અનેક ઉપયોગો ઉપરાંત કમ્પ્યુટર સિસ્ટમના કાર્યો સરળ બનાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ અન્ય અનેક સામાન્ય સેવાઓ પૂરી પાડે છે. એટલે કે અત્યાર સુધી જે આપણે સિસ્ટમના કાર્યો જોયા, બરાબર, કોમ્પ્યુટર સિસ્ટમના કાર્યો એ ઇઝી બનાવવા માટે ઓપરેટિંગ સિસ્ટમ ઘણી એવી સર્વિસીસ પૂરી પાડે છે જે નોર્મલ સર્વિસીસ હોય.
તો આમાંની ઘણી સેવાઓ ઉપયોગકર્તાથી ગુપ્ત રહે છે, કારણ કે તેનો સીધો ઉપયોગ કોઈ વ્યક્તિ દ્વારા થતો નથી, પણ કોમ્પ્યુટરમાં રહેલા અન્ય પ્રોગ્રામ તે સેવા વાપરે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઘણી એવી સેવાઓ હોય છે જે યુઝરથી ગુપ્ત એટલે કે છુપાયેલી હોય છે, કારણ કે યુઝર એનો ડાયરેક્ટલી ઉપયોગ નથી કરી શકતો. ઘણી એવી વસ્તુ હોય છે, બરાબર. પણ એ ક્યારે ઉપયોગમાં આવે કે યુઝર હોય, બરાબર, એ કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ ઓપન કરે કેવું હોય ત્યારે એ જે ડેટા હોય જે ગુપ્ત થયેલા એ ત્યાં એ જ્યારે પ્રોગ્રામ યુઝ કરતા હોય ત્યારે એની જોડે યુઝમાં આવે છે. અનેકવાર કેટલાક નાના અને સરળ છતાં કમ્પ્યુટરના ઘણા ખરા ઉપયોગકર્તાઓને ઉપયોગી હોય તેવા સહાયક પ્રોગ્રામ્સ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર, એની જોડે ઘણા એવા શું આવે છે, પ્રોગ્રામ્સ આવે છે. તમને ખબર છે યુટિલિટીઝ અને એસેસરીઝ, એટલે કે અમુક ઘણા કેલ્ક્યુલેટર છે, પછી પેઇન્ટ છે, તો એવા અમુક ઘણા બધા એવા સોફ્ટવેર આવે છે. સોફ્ટવેર બાય ડિફોલ્ટ ઓપરેટિંગ સિસ્ટમમાં જ હોય છે, બરાબર, જેનાથી યુઝરને તે સોફ્ટવેર યુઝ કરી શકાય છે. તો કમ્પ્યુટર ઉપર સંગ્રહ કરેલી માહિતીને એક્સપ્લોરર કરવા માટેની યુટિલિટી એટલે કે ફાઇલ બ્રાઉઝર, શાબ્દિક માહિતીમાં સુધારા કરવા માટેનું ટેક્સ્ટ એડિટર, કેલ્ક્યુલેટર, ચિત્રોને જોવા અને સુધારવા માટેનો પ્રોગ્રામ, ઓડિયો અને વિડીયો પ્લે કરવા માટેનો પ્રોગ્રામ, ઇન્ટરનેટ ઉપર સર્ફ કરવા માટેનો બ્રાઉઝર વગેરેનો સામાન્ય સેવામાં સમાવેશ થાય છે. એટલે કે તમે વિચારતા હશો કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર કઈ એવી સામાન્ય સેવાઓ આવે છે જે તમે યુઝ કરી શકો છો. તો કોમ્પ્યુટરની અંદર આવે છે એક એક્સપ્લોરર, બરાબર, પછી શાબ્દિક માહિતીમાં સુધારા કરવા ટેક્સ્ટ એડિટર જે આપણને નોટપેડ આવે ને એ, પછી કેલ્ક્યુલેટર, પછી છે ચિત્રોને સુધારવા માટે અને જોવા માટે તમે એક પ્રોગ્રામ એટલે કે સોફ્ટવેર આવે છે જેની અંદર તમે ચિત્રો જોઈ બી શકો ને એની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય તો કરી શકો. પછી જે ઓડિયો અને વિડીયો પ્લે કરવા એટલે કે તમારે કોઈ સોંગ સાંભળવું હોય, કોઈ વિડીયો જોવો હોય તો એ વખતે તમારે કોઈ પર્ટિક્યુલર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી રહેતી. એ વખતે બાય ડિફોલ્ટ જે સોફ્ટવેર હોય છે અંદર તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એ પ્રમાણે તમે એની અંદર ઓડિયો અને વિડીયો પ્લે કરી શકો છો. પછી જે ઇન્ટરનેટ ઉપર સર્ફ કરવા માટેનું વેબ બ્રાઉઝર એટલે કે ઇન્ટરનેટ ઉપર તમારે કંઈ જો ધારો કે ઓપરેટિંગ સિસ્ટમમાં બ્રાઉઝર જ ના હોય, તમારે નેટનો યુઝ કરવો હોય તો બ્રાઉઝર વગર કેવી રીતે કરો, બરાબર. તો એની અંદર બાય ડિફોલ્ટ બ્રાઉઝર આવે છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરી શકો છો. એમ્બેડેડ સિસ્ટમ સિવાયની બધી ઓપરેટિંગ સિસ્ટમે ઉપયોગકર્તાને કમ્પ્યુટર સિસ્ટમ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે ઓછામાં ઓછો શેલ પ્રોગ્રામ પૂરો પાડવો જોઈએ. એટલે કે જે એમ્બેડેડ સિસ્ટમ આવે છે, બરાબર, તો એમ્બેડેડ સિસ્ટમ સિવાય જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે બધી ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપયોગકર્તાએ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે શું કરવું જોઈએ, ક્રિયા પ્રતિક્રિયા કરવી જોઈએ. એટલે કે એની કોમ્પ્યુટર જોડે તમે ઓપરેટિંગ સિસ્ટમ નાખો એટલે એની અંદર તમારે થોડુંક કામ કરતું રહેવું જોઈએ, બરાબર, અને ઓછામાં ઓછો શેલ પ્રોગ્રામ પૂરો પાડવો જોઈએ. જો કે આ ઓપરેટિંગ સિસ્ટમના અનિવાર્ય ભાગ નથી, પણ વધારાની બક્ષિસ તરીકે ઉપલબ્ધ કેટલીક યુટિલિટી સાથે મોટાભાગની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. ખાસ કરીને નિઃશુલ્ક મળતી કેટલીક ઓપરેટિંગ સિસ્ટમ રહેઠાણ, શૈક્ષણિક સંસ્થા અને કાર્યાલય જેવી ભિન્ન પરિસ્થિતિના રોજિંદા કામ માટેના બહોળા અવકાશવાળા સોફ્ટવેર સાથે મળે છે. એટલે કે જે આ શેલ પ્રોગ્રામ વાળી વાત છે એ ઓપરેટિંગ સિસ્ટમ માટે અનિવાર્ય ભાગ છે, ભાગ નથી, બરાબર, પણ કે વધારે એક્સ્ટ્રા જે આવે એક્સ્ટ્રા વર્ક તરીકે છે. તો જ્યારે નિઃશુલ્ક મળતી ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારે પૈસા વગર જે ઓપરેટિંગ સિસ્ટમ મળતી હોય, બરાબર, તે નિઃશુલ્ક ઓપરેટિંગ સિસ્ટમ માટે રહેઠાણ, શૈક્ષણિક સંસ્થા અને કાર્યાલય જેવી એટલે કે તમે ઘરે હો કે સ્કૂલમાં હો કે કોઈ જગ્યાએ ઓફિસ હોય તો એવી જગ્યાએ ઓપરેટિંગ સિસ્ટમ જે હોય છે એ નિઃશુલ્કવાળી એટલે કે એમને વિધાઉટ પૈસા ખર્ચા વગર તમે ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. એના માટે ખબર પડી. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.